આજ રોજ તારીખ 29/8/2025 નાના ટીમલા ગ્રામ પંચાયતમાં જે ગ્રામસભાનું આયોજન હતું, જેમાં 10થી 12 લોકો જ હાજર હતા અને હું ભરતભાઈ વસવેલિયા, પૂજારા ન્યૂઝ રિપોર્ટર. અને જ્યારે મેં ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને જય તલાટીબેન સરપંચશ્રીને પૂછ્યું કે આજે મારા ગામની અંદર જે ગ્રામસભા છે તમે ગ્રામજનોને જાણ કરેલ છે, તો તે લોકો કહેવા લાગ્યા કે આજે કોઈ આપણા ગામની અંદર જાણ કરવામાં આવતી જ નથી અને એમનેમ જ ગ્રામસભા યોજાઈ જાય છે. તો 10થી 12 લોકો જે હાજર હતા તેની સાઈનો કરી અને ગ્રામસભા યોજી. જે તે સમયે મેં તલાટીબેનને કહેલું કે આ જે ગ્રામસભા છે તેના નિયમ અનુસાર ગ્રામસભામાં કેટલા લોકો હાજર હોવા જોઈએ, તો તેના કોઈ પ્રશ્નનો જવાબ એ તલાટીબેન પાસે કે સરપંચ સાહેબ પાસે હતો નહીં. અને મેં એક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તે પહેલાં જ મને બેને એવું કીધું કે તમે જે વિડીયો બનાવો છો તો તમારી પાસે કોઈ એવા આઈડી કાર્ડ છે કે તમે અમારા જે નાના ટીમલા ગ્રામ પંચાયતના વિડીયો બનાવો છો? તો હું એક જનજાગરણ સંદેશ ન્યૂઝમાં પણ છું, તેનું આઈડી કાર્ડ મારી પાસે હાજરમાં હતું. તે તેમની સામે રાખી અને મેં જે આ ગ્રામસભા બાકાત કરવા માટે વિડીયો બનાવેલ છે તેની માટે મેં જે સંદેશને હું આ ન્યૂઝને તમામ ન્યૂઝમાં જે આ સંદેશ જાય એવી મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે. ભરતભાઈ વસવેલિયા, હું રિપોર્ટર છું. આ નાના ટીમલા ગામ તલાટી છે અને બેનનું એવું કહેવું છે કે રિપોર્ટર વિડીયો ના કરી શકે. તો હું આ બેનને એવું કહેવા માગું છું કે આજે ગ્રામસભામાં ગામ લોકોને જાણ કર્યા વગર આજે ગ્રામસભામાં ફક્ત 10થી 15 લોકોને ભેગા કરી અને ગ્રામસભા કરી છે. તો આ ગ્રામસભા બાકાત થાય એવા ભરતભાઈ વસવેલિયા સંદેશને પાઠવે છે કે આ ગ્રામસભા બાકાત કરવામાં આવે અને આના આગળના વિડીયો હું મોકલી આપીશ. આજે ગ્રામસભા હતી તેની તમને જાણ કરેલી છે ખરા? નથી કરેલી. તો આજે 4 વાગે નાના ટીમલા ગ્રામ પંચાયતે ગ્રામસભા હતી. ગામમાં કોઈ જાહેરાત ન કરી પણ ખબર જ નથી. તો તમારા રસ્તાનું, ગટરનું, ગામનું કેવું ચાલે? બધે પાણી છે. નાના ટીમલા ગ્રામ પંચાયતે ગ્રામસભા કરવામાં આવી, તમને જાણ કરેલી છે ખરી? ગામ લોકોને કોઈને જાણ કરેલી છે? તમને આજે ગ્રામસભા હતી એવો ખ્યાલ પણ છે? તો તમે બધા લોકો અહીંયા બેઠા હો તો આજે નાના ટીમલા ગ્રામ પંચાયતે ગ્રામસભા હતી તો તમને લોકોને જાણ પણ કરેલ નથી? આ બધું જોવો. તમારા ગામના સરપંચ કોણ છે? અમારા ગામના સરપંચ છે કરશનભાઈ. કરશનભાઈ સરપંચ છે. તો આજે જે ગ્રામસભા વિશે તમને કંઈ જણાવેલ પણ નથી? ના.